નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જે છે એ આ વખતે ઘણા બધા એટલે કે લાખો ખેડૂત મિત્રોને 20મો હપ્તો નથી મળ્યો। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ મને વોટ્સએપ મેસેજ કર્યો છે અને તેની અંદર ખેડૂત મિત્રોએ મને જણાવ્યું છે કે દુદાભાઈ અમને 20મો હપ્તો હજુ સુધી અમારા બેંક એકાઉન્ટમાં જમા નથી થયો। ગયો જે 19મો હપ્તો છે એ તો અમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયો હતો, પણ આ 20મો હપ્તો જ અમારા બેંક એકાઉન્ટમાં જમા નથી થયો। ત્યારે આવા ખેડૂત મિત્રોનું મેં સ્ટેટસ પીએમ કિસાન જે સ્ટેટસ છે એ ચેક કર્યું તો ત્યાં મને એમનું જે સ્ટેટસ છે એ બરાબર જાણવા મળ્યું। જેમ કે એમનું જે લેન્ડ સીડિંગ છે એ બરાબર હતું, આધાર સીડિંગ બરાબર હતું, કેવાયસી પણ બરાબર હતું, બધી જ જગ્યાએ ગ્રીન ટીક લાગેલ છે। પછી ઇન્સ્ટોલમેન્ટની જે કોલમ છે ત્યાં આવીને મેં જોયું તો એમને 19મા હપ્તા સુધી પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું, પણ 20મો હપ્તો જે છે એ એમને નથી મળ્યો। કેમ કે 20મા હપ્તાની જે કોલમ છે ત્યાં જઈને મેં જોયું તો એમનો જે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે 20મા હપ્તા માટેનો એ તો થયેલો છે, કેમ કે એફટીઓ પ્રોસીડ ત્યાં યસ લખેલું છે, ગ્રીન ટીક લાગેલું છે, પરંતુ પેમેન્ટ સ્ટેટસમાં ત્યાં પેમેન્ટ પ્રોસીડ જે છે એ બતાવવામાં આવી રહ્યું હતું। ત્યારે મેં એમનું પીએફએમએસ સ્ટેટસ ચેક કર્યું તો પીએફએમએસ સ્ટેટસ ચેક કરતાં મને જાણવા મળ્યું કે એમને જે 20મો હપ્તો છે એ 20મા હપ્તાનું પેમેન્ટ છે એ ફેલ થયેલું છે। અહીંયા હું તમને એક ખેડૂત મિત્રનું જે 20મા હપ્તાનું પેમેન્ટ છે એ ફેલ થયેલું છે એ બતાવું તમને। તો અહીંયા આપણે એક ખેડૂત મિત્રનું પીએફએમએસ સ્ટેટસ છે એ ચેક કર્યું હતું અને ચેક કરતાં આવી રીતના જાણવા મળ્યું હતું। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ખેડૂત મિત્ર છે એમનો જે 20મો હપ્તો છે એ 20મા હપ્તાનો ટ્રાન્ઝેક્શન છે એ ફેલ આપણને જોવા મળી રહ્યું છે। અહીંયા લખેલું છે કે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર। તો મિત્રો આ ખેડૂત મિત્રનો 20મા હપ્તાનો જે ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થઈ ગયું છે અને સામે લખેલું છે બેંક રીઝન ફોર ફેલર, ફક્ત 75 લખવામાં આવ્યું છે ત્યાં, અને બેંક રીઝન ડેસ્ક ફોર ફેલર ત્યાં લખવામાં આવ્યું છે કે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર। એટલે કે આ ખેડૂત મિત્રનો જે 20મા હપ્તાનું ટ્રાન્ઝેક્શન છે એ એમના ફેલ થયેલું છે, એમની બેંકમાં આવતા ફેલ થઈ ગયો છે 20મો હપ્તો। ત્યારે મિત્રો મેં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવ્યું હતું કે જે ખેડૂત મિત્રનો પીએફએમએસ સ્ટેટસની અંદર આવી રીતના લખેલું જોવા મળે સ્ટેટસની અંદર કે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર, તો આવા ખેડૂત મિત્રોને 20મો હપ્તો જે છે એ ન મળવાનું કારણ, આ જે ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થવાનું કારણ માત્ર ને માત્ર બેંકનું જે સર્વર છે એ ડાઉન હોવાને કારણે ખેડૂત મિત્રોનું 20મા હપ્તાનું જે ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થયેલું છે એવું મેં અગાઉ જણાવ્યું હતું, 6-7 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો એમાં। પણ મિત્રો વાસ્તવમાં તમારું બેંકનું જે સર્વર છે એ ડાઉન થવાને કારણે આવું નથી બન્યું, કારણ કંઈક જુદું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે। બેંકનું સર્વર મિત્રો ડાઉન તમારું છે એ મેં એટલા માટે આપને કહ્યું હતું કેમ કે પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર જે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે તમારા 20મા હપ્તાનો એ ત્યાં થયેલો હતો, એટલે 20મો હપ્તો તમને મળવા પાત્ર છે, ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો હતો, પરંતુ બેંકમાં જતાં તમારું જે ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થયેલું હતું। એટલે મેં મિત્રો આપને કહ્યું હતું કે તમારું જે બેંકનું સર્વર છે એ ડાઉન થવાને કારણે આવું બની શક્યું હોય, પરંતુ મિત્રો વાસ્તવમાં તમારો બેંકનું સર્વર ડાઉન થયું નથી। હકીકત જે કારણ છે એ અત્યારે સામે આવ્યું છે। પહેલાં મેં પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું તો ત્યાં કારણ જણાવવામાં નહોતું આવ્યું કે 20મો હપ્તો ખેડૂતને કેમ નથી મળ્યો, પણ હવે ચોખ્ખું કારણ પીએમ કિસાન સ્ટેટસની અંદર તમને મિત્રો જોવા મળશે અને મને પણ જાણવા મળ્યું છે, જોવા મળ્યું છે। મેં ખેડૂત મિત્રનું સ્ટેટસ ચેક કર્યું છે તો ત્યાં એમને 20મો હપ્તો જે છે એ કેમ નથી મળ્યો, કેમ રોકી દેવામાં આવ્યો છે અને હવે એમને 20મો હપ્તો મેળવવા માટે શું કરવું પડશે એવું બધી જ માહિતી એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર જે છે એ મૂકવામાં આવી છે। તો હું તમને પહેલાં તો એક ખેડૂત મિત્ર છે એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ તમને બતાવું। તો અહીંયા મિત્રો આપણે એક ખેડૂત મિત્રનું પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન કર્યું છે મેં તમારી સામે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ તો જે ખેડૂત છે એની પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી હોય છે, એમનો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર, એમનું નામ, એમનું એડ્રેસ, ડેટ ઓફ રજિસ્ટ્રેશન એટલે કે કઈ તારીખે એમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ બધી તારીખ, એમનું ફાધરનું નામ, એમનો મોબાઈલ નંબર, એવી બધી વિગતો અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશનમાં બતાવવામાં આવતી હોય છે। પછી આપણે આમ પેજને ઉપર સ્ક્રોલ કરીશું તો એમની જે એલિજિબિલિટી છે એ આપણે સ્ટેટસ ચેક કરીએ એલિજિબિલિટી।
તો અહીંયા એલિજિબિલિટી સ્ટેટસ પર આપણે ઓકે આપીએ તો તમે જોઈ શકો છો એમનું લેન્ડ સીડિંગ જે છે એ થયેલું છે, ગ્રીન ટિક લાગેલ છે, યસ લખેલું છે, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ થયેલું છે, ગ્રીન ટિક લાગેલું છે, કેવાયસી પણ થયેલી છે. તો આ ખેડૂત મિત્રોનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ બરાબર છે, 3 વિગતો એમની બરાબર છે. પછી અહીંયા આપણે ઇન્સ્ટોલમેન્ટની કોલમમાં આવીશું તો આ ખેડૂત મિત્રને ત્રીજો જે હપ્તો છે એટલે કે જે આ 20મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો એ 20મો હપ્તો એમનો અહીંયા ત્રીજો જોવા મળી રહ્યો છે, કેમ કે એમને પાછળથી રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે અહીંયા ત્રીજો હપ્તો એમને લખવામાં આવ્યો છે. તો ત્રીજા હપ્તાનો જે ઓર્ડર છે, 20મા હપ્તાનો જે ઓર્ડર છે એ એમને થયેલો છે, કેમ કે અહીંયા લખેલું છે FTO પ્રોસીડ યસ અને ગ્રીન ટિક લાગેલું છે, એટલે કે 20મા હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર પણ આ ખેડૂતને થયેલો છે. પરંતુ પેમેન્ટ સ્ટેટસમાં આપણે જઈશું તો પેમેન્ટ પ્રોસીડ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા બેંકનું નામ કે એવું કાંઈ જોવા નથી મળી રહ્યું, UTR નંબર બીજું, કેમ કે હજુ જમા નથી થયો. પછી અહીંયા તમે જોશો UTR નંબર પણ આપણને જોવા નથી મળ્યો અને કયા એકાઉન્ટમાં જમા થયો છે એ પણ જાણવા નથી મળતું, કઈ તારીખે જમા થયો એ પણ જાણવા નથી મળ્યું, કેમ કે હજુ જે 20મો હપ્તો છે એ એમનો પેમેન્ટ છે 20મા હપ્તાનો એ પ્રોસીડમાં છે, હજુ એમના ખેડૂતના ખાતામાં જમા નથી થયું એટલે તારીખ કે એકાઉન્ટ એવું કાંઈ બતાવતું નથી. તો હવે અહીંયા 20મો હપ્તો છે એ ખેડૂત મિત્રને 100% અહીંયા મળવા પાત્ર છે, કેમ કે એમનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર તો થયેલો છે, પરંતુ એમને એમના બેંક એકાઉન્ટમાં હજુ સુધી જમા નથી થયો. તો એનું કારણ શું? તો મિત્રો કારણ અહીંયા ચોખ્ખું એમને જણાવવામાં આવ્યું છે ખેડૂતને. તો કારણ જાણવા માટે અહીંયા લખેલું છે કે રીઝન ઓફ ઇનએલિજિબિલિટી IFNE. તો મિત્રો તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આવી રીતના એક ઓપ્શન જોવા મળશે, રીઝન ઓફ ઇનએલિજિબિલિટી IFNE. એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે આવી રીતના તમને જોવા મળશે. અહીંયા આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું હશે રીઝન ઓફ ઇનએલિજિબિલિટી. તો તમને 20મો હપ્તો જે છે એ શા કારણે નથી મળ્યો એ અહીંયા મિત્રો લખવામાં આવ્યો છે. તો હું તમને પહેલાં તો વાંચી સંભળાવું. અહીંયા લખેલું છે કે યોર પેમેન્ટ ઇઝ ટેમ્પરરી સ્ટોપેડ એઝ યુ એર અંડર સસ્પેક્ટેડ કેસ ઓફ બર્થ ધ કરંટ એન્ડ પ્રીવિયસ લેન્ડ ઓનર્સ રિસીવિંગ PM કિસાન બેનિફિટ. ધ કેસ ઇઝ અંડર વેરિફિકેશન. Kindly contact your nearest concerned department for further assistance. તો અહીંયા મિત્રો ઇંગ્લિશમાં જે લખવામાં આવ્યું છે એને પ્રથમ તો આપણે ગુજરાતી કરી દઈએ એટલે તમને સમજવા મળે સારી રીતે. તો આપણે અહીંયા જે આ 3 ટપકા જોવા મળે છે એના પર ઓકે આપી અને અહીંયા આપણે આ પેજને ગુજરાતી કરી લઈએ. તો ગુજરાતી કરતાં અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અયોગ્યતાનું કારણ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. ખેડૂતને 20મો હપ્તો કેમ નથી મળ્યો? તો કેમ નથી મળ્યો એનું કારણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે વર્તમાન અને અગાઉના બંને જમીન માલિકો PM કિસાન લાભો મેળવતા હોવાની શંકા હોવાથી તમારી ચૂકવણી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. કેસ ચકાસણી હેઠળ છે. વધુ સહાય માટે કૃપા કરીને તમારા નજીકના સંબંધિત વિભાગ કાર્યાલયનો સંપર્ક કરો. તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે વર્તમાન એટલે કે હાલના જે જમીન માલિક છે એ અને અગાઉના જે જમીન માલિક છે એ બંને જણ PM કિસાન યોજનાનો લાભ મેળવે છે. તો એના કારણે બંને જણ અગાઉના અને હાલના એ બંને જણ PM કિસાન યોજનાનો લાભ મેળવતા હોવાની શંકા જે છે એ સરકારને થઈ છે. એટલા માટે જે 20મા હપ્તો છે એ રોકી દેવામાં આવ્યો છે અને કેસ જે છે એ ચકાસણી હેઠળ છે. કેસની તપાસ થઈ રહી છે, ખેડૂતની તપાસ થઈ રહી છે કે હકીકતમાં તમે બંને જણ આ યોજનાનો લાભ મેળવો છો તો તમે કેવી રીતના મેળવો છો. બંને જણને લાભ મળવા પાત્ર છે પણ બંને જણનું નામ છે જમીનમાં એ 2019 પહેલાંનું હોવું જોઈએ. પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમના પિતાનું નામ 2019 પહેલાંનું છે અને પછી એમના જે પુત્ર છે એમણે પણ ફોર્મ ભરાવ્યું છે 2019 પછી અને એમને જે જમીન છે એ જમીન એમના પિતાશ્રીની હયાતીમાં એમને નામ દાખલ થયેલું છે અને 2019 પછી દાખલ થયેલું છે. એટલે પુત્ર પણ લાભ મેળવી રહ્યા છે અને પિતા પણ લાભ મેળવી રહ્યા છે. એટલે જમીન માલિકો છે બંને જણ અગાઉના અને વર્તમાન બંને જણ આ યોજનાનો લાભ મેળવતા હોવાથી એમને 20મો હપ્તો છે એ નથી મળતો. તો અહીંયા કેસ જે છે એ ચકાસણી હેઠળ છે. સરકાર એની તપાસ કરી રહી છે
અને હાલમાં હપ્તો રોકી દેવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતને જણાવવામાં આવ્યું છે કે વધુ સહાયતા માટે કૃપા કરીને તમારા નજીકના સંબંધિત વિભાગ કાર્યાલયનો સંપર્ક કરો। તો મિત્રો, જે ખેડૂત મિત્રને પીએમ કિસાન સ્ટેટસની અંદર આવી રીતના જોવા મળે તો તમારે મિત્રો તમારા જે તાલુકા પંચાયત છે એની અંદર તમારે જવાનું છે, ગ્રામ સેવકને અથવા તો તાલુકા વિકાસ અધિકારીને તમારે મળવાનું છે। અને સરકારશ્રી તરફથી જો એમને સૂચના આપવામાં આવી છે કંઈ, તો તમને એ લોકો ગાઈડ કરશે, તમને માર્ગદર્શન આપશે અને કહેશે કે ભાઈ તમારે સાબિત કરવા માટે તમારી જે જમીન છે એ જમીનના ડોક્યુમેન્ટ આપો કે અગાઉના જે જમીન માલિક છે એમના ડોક્યુમેન્ટ આપો। જે પણ કંઈ એમને સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે ગ્રામ સેવકને અથવા તો તાલુકા વિકાસ અધિકારીને, એ તમને જણાવશે અને ગાઈડલાઈન કરશે। તો તમારે એ ડોક્યુમેન્ટ છે એ ત્યાં પૂરા પાડવાના છે અને સાબિત કરવાનું છે કે અમે પીએમ કિસાન યોજનાનો જે લાભ છે એ એક જ જમીન માલિક જે છે એ લઈ રહ્યા છે, બંને જમીન માલિકો નથી લઈ રહ્યા। અને અમારી જે જમીન છે એ 2019 પછીની છે, તો અમે અમારા પિતાશ્રીના મૃત્યુ બાદ અમને મળેલી છે, અને 2019 પહેલાંની છે તો અમે કાયદેસર છે, એવી રીતના તમારે સાબિત કરવાનું છે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે કે એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આવી રીતના જાણવા મળતું નથી, એમને 20મો હપ્તો નથી મળ્યો, પણ આવી રીતના જાણવા નથી મળતું, એમને બીજી રીતના જાણવા મળે છે, લખેલું જોવા મળે છે। તો શું લખેલું જોવા મળે છે એ પણ હું તમને બતાવું। તો અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોને એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ચેક કરતાં આવી રીતના જોવા મળે છે। સ્ટેટસની અંદર આવી રીતના લખેલું જોવા મળે છે કે પતિ અને પત્ની બંને પીએમ કિસાન લાભ મેળવતા હોવાની શંકા હોવાથી તમારી ચૂકવણી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે। કેસ ચકાસણી હેઠળ છે। વધુ સહાય માટે કૃપા કરીને તમારા નજીકના સંબંધિત વિભાગ કાર્યાલયનો સંપર્ક કરો। તો મિત્રો, 20મો હપ્તો છે એ 2 પ્રકારના ખેડૂત મિત્રોનો રોકી દેવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા। તો પહેલાં મેં તમને જણાવ્યું કે પહેલા પ્રકારના જે ખેડૂત છે એ કેવા પ્રકારના કે એમને જે જમીન માલિક છે એ હાલના જમીન માલિક અને અગાઉના જમીન માલિક એ બંને જણ આ યોજનાનો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા હોય એવા ખેડૂત મિત્રોનો હપ્તો 20મો હપ્તો રોકવામાં આવ્યો છે। અને બીજા જે ખેડૂત મિત્ર છે, બીજા પ્રકારના જે ખેડૂત મિત્ર છે એ છે કે કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા હોય તો એવા ખેડૂત મિત્રોને પણ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો રોકી દેવામાં આવ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો, આ ખેડૂત મિત્ર એક છે એમને આવી રીતના એમના પીએમ કિસાન સ્ટેટસની અંદર લખેલું જાણવા મળે છે કે પતિ પત્ની બંને પીએમ કિસાન લાભ મેળવતા હોવાની શંકા જે છે એ થઈ છે સરકારને, એટલે એમનો જે હપ્તો છે એ રોકી દેવામાં આવ્યો છે અને કેસ ચકાસણી હેઠળ છે। ખેડૂતની વેરિફિકેશન થઈ રહ્યું છે, તપાસ થઈ રહી છે, અને એમને પણ કહેવામાં આવ્યું છે કે વધુ સહાય માટે તમારા નજીકના જે સંબંધિત વિભાગ છે એ કાર્યાલયનો સંપર્ક કરો। તો આવા જે ખેડૂત મિત્રો છે એમને પણ જો આવી રીતના જાણવા મળે, કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ લાભ મેળવતા હોય તો એમને 20મો હપ્તો જે છે એ રોકી દેવામાં આવ્યો છે। અને એના માટે પણ તમારે મિત્રો તાલુકા પંચાયતમાં જઈ અને સાબિત કરવાનું રહેશે કે અમે એક જણ જ આ યોજનાનો લાભ મેળવીએ છીએ, અને જો બંને જણ મેળવતા હશો તો એક જણનો જે લાભ છે એ કાયમી માટે બંધ કરવાનો રહેશે અને એક જણનો ચાલુ રહેશે। પણ મારા ખ્યાલ પ્રમાણે આ વખતે સરકાર એક્શનમાં છે। જે પણ કોઈ ખેડૂત મિત્રોએ બિનકાયદેસર રીતે કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓએ 2000 હપ્તાનો લાભ મેળવ્યો છે તો એમને જે પણ કંઈ હપ્તા મેળવ્યા છે એ બધા સરકારને પાછા આપશે, ત્યારે જ એમને કુટુંબમાં એક વ્યક્તિને લાભ મળશે। જો એ પાછા નહીં આપે ત્યાં સુધી એમને કુટુંબમાં કોઈ પણ વ્યક્તિને લાભ નહીં મળે। તો મિત્રો, આશા રાખું છું કે આ જે મેં માહિતી આપી એ સાચી છે। હકીકતમાં મેં આપને અગાઉ વિડીયોમાં જણાવ્યું હતું કે બેંકનું સર્વર છે એ ડાઉન થવાને કારણે આવી રીતના બન્યું છે, પણ હકીકતમાં એ નથી બન્યું। હકીકતમાં પીએમ કિસાન સ્ટેટસની અંદર ખેડૂત મિત્રોને ચોખ્ખું કારણ જણાવવામાં આવ્યું છે કે વર્તમાન અને હાલના જે ખેડૂત મિત્ર છે એ બંને જણ આ યોજનાનો લાભ મેળવતા હોવાથી એમનો હપ્તો રોકવામાં આવ્યો છે। અને ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જે કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ પતિ પત્ની બંને જણ લાભ મેળવી રહ્યા હોવાની શંકા સરકારને ગઈ છે, એટલા માટે 20મો હપ્તો રોકવામાં આવ્યો છે। અને ખેડૂતનું કેસ છે, ખેડૂત જે છે એની તપાસ કરવામાં આવી રહી છે, અને ખેડૂતને જણાવવામાં આવ્યું છે કે તમે વધુ સહાયતા માટે તાલુકા જે તમારો સંબંધિત વિભાગ છે એનો સંપર્ક કરો। તો તાલુકામાં જઈ અને આ ખેડૂત મિત્રોને સંપર્ક કરવાનો રહેશે, અને જે પણ કંઈ સરકાર તરફથી તાલુકા વિકાસ અધિકારી અથવા તો ગ્રામ સેવકને જણાવવામાં આવ્યું છે એ મિત્રો તમને એ જણાવશે। તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે।
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે। તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।